મુખ્ય આપણે સવારના લેક્ચરમાં જોયું તો એક તો જડત્વ આપણે જોયું. જડત્વ એટલે પોતાની સ્થિતિ જાળવી રાખવાનો ગુણધર્મ. આના ઉપરથી જ આપણને ખબર પડી કે સ્થિતિ બદલવા બળ કરવું પડે. બળ ન હોય તો સ્થિતિ ન બદલાય. આ સીધો પહેલો નિયમ આવી ગયો. જો ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો બે શક્યતા છે, કાં પદાર્થ સ્થિર રહે અને કાં ગતિ કરતો હોય તો અચળ વેગ રહે. આ પહેલો નિયમ થયો. બીજો નિયમ જે છે એ F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt. તેથી m dv બાય dt, તેથી m a. આવું જ્યારે કરીએ ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. આપણે જાણે હક હોય એની જેમ આપણે દળને બહાર કાઢી લીધું વિકલનમાંથી. હકીકતમાં વિકલનમાંથી બહાર તો જ કાઢી શકો કે એ અચળ હોય તો અચળનું વિકલન કરવાનું ન હોય. ગુણાકારમાં d બાય dt ઓફ mv હોય તો એમ અચળ હોય તો આમ કરાય ને. નોર્મલી વાંધો ન આવે. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો આપણે તો ખાલી ખટરો ગતિ કરતો હોય કે ટ્રેન ગતિ કરતી હોય કે પ્લેન ગતિ કરતું હોય. પ્લેન વધુ 800-900 કિલોમીટર પર કલાકની સ્પીડે ગતિ કરતો હોય. પણ ભવિષ્યમાં એવું આવશે કે કોઈની સ્પીડ પ્રકાશ કરતાંય વધી ગઈ ને તો દળ વધવા લાગે. તો તમે દળને એ રીતે કઈ અચળ ન કરી શકો. નોર્મલ સંજોગોમાં ઠીક છે, આપણે એમ કરીએ. પછી આને તમે P2 માઇનસ P1 અપોન dt આમે લઈ શકો. એમ કોમન કર. મોટા ભાગે તો P1 P2 માણસ ગોતે કેવી રીતે કયો છીએ? m ઇન્ટુ v કરીને જ શોધતા હોય તો મોટા ભાગે બે અલગ અલગ જ હોય. m અલગ હશે ને v અલગ હશે, એમ કરીને જ p મેળવવાનો થતો હોય. તો mv2 માઇનસ v1 અપોન dt ડેલ્ટા t જે તમે કહો એ ટાઈમ છે, બીજું કંઈ નથી. માત્ર સૂત્ર છે ને મોટા, એનથી એપ્લિકેશન નહીં થાય. તમે એનું ભૌતિક અને સાયન્ટિફિક અર્થઘટન સમજો. પહેલો નિયમ એમ કે છે કે બળ ન લાગે ત્યાં સુધી સ્થિતિ ન બદલાય. તો આનો મતલબ એ જ થાય ને કે બળ લાગે તો સ્થિતિ બદલાય. સ્થિતિ બદલાય એટલે શું બદલાય? વેગ બદલાય. સ્થિરવત ગતિમાં આવે શું થયું? વેગ બદલાનો. ગતિ કરતો હોય તો વેગ કાં વધે ને કાં ઘટે, તો v2 માઇનસ v1 ન આવે? પ્રવેગના સૂત્રમાં આવે જ ને, કારણ કે પ્રવેગથી જ તો વેગ બદલાનો છે. અને છેદમાં કેટલા ટાઈમમાં બદલાનો એ લેવાનો આવે. સૂત્ર વેગમાનના સ્વરૂપમાં છે એટલે આગળ એમ આવ્યું છે. આવું દરેક જગ્યાએ થતું હોય. માની લો કે આમથી દડો આવ્યો ને મેં ફટકો માર્યો તો મેં બળ લગાડ્યું, તમે ભાળો એમ. તમને બે વેગ જોવા મળ્યા, એક આવ્યો ને એક ગયો. તો એ બે વેગ તમે ગમે એ રીતે ગોતી નાખો. સંપર્ક સમય આપી દઉં, દડાનું દળ આપી દઉં, તમે કેટલું બળ લગાડ્યું છે એ મળે. બળ આપી દીધું હોય તો સંપર્ક સમય મળે. એમાં વધી વધીને માણસ કરી શું શકે? આમથી દડો આવ્યો ને મેં આમ સ્ટ્રેટ ડ્રાઈવ મારી તો આવે એ વેગ ધન લીધો તો આ વેગ ઋણ લેવો પડે. કદાચ મેં એની દિશામાં આમ માર્યો હોત તો બે વેગ ધન આવે. કદાચ આમ આવે ને મેં આમ માર્યું હોત તો એકમાં આઈ કેરેટ ને એકમાં કે કેરેટ આવે. વધી વધીને એવું થાય કે દડો આમ આવે ને બેટમાંથી આમ ઉપર ગોળી ચડે તો તમારે ત્રાસા વેગ આવ્યા. આ બેટ છે, આમ દડો આવ્યો અને ત્યાંથી આમ ગયો તો ગોતી નાખવું જોઈએ ને. મૂળ તો પ્રશ્ન શેનો છે? વેગના ફેરફારનો જ છે કે વેગમાનના ફેરફારનો? એ બધું એક જ થયું. દળ કોમન કાઢી લ્યો તો v2 માઇનસ v1 એ વેગનો ફેરફાર છે. દળ ભેગો લઈ લો તો p2 માઇનસ p1 થાય છે. મુદ્દો એ નથી. મુદ્દો તમને બાદ બાકીનો કોન્ફિડન્સ નથી. એ છે હવે કોઈ એક વેગ આમ હોય v1 અને બીજો વેગ આમ હોય v2 તો ત્રાસા છે વેગ. તો જોવો તમે, તો તમારે બે ઘટક એને પાડવા જ જોઈએ. આ માની લો કે થીટા હોય તો આ છે એ થીટા થાય, એ ખબર પડવી જોઈએ. થીટાની પાસેનો ઘટક છે એ v cos થીટા આવે, ઓલો છે એ v sin થીટા આવે. એ જ રીતે આના બે ઘટક તમે પાડી દો. અહીંયા જે થીટા હોય એ જ અહીંયા આવે તો આ v2 cos થીટા આવશે, તો આ છે એ v2 sin થીટા આવે. તમે થીટાની પાસેનો ઘટક છે એ cos કહી દો, બાકીનો sin થીટા જ આવે. હવે સદિશ સ્વરૂપે લખતા આપણે બધું શીખ્યા. હું કામ એ સદિશ ને બધી વસ્તુ આ માટે તો શીખ્યા હોય.
કે સદિશને સદિશ માટે તો શીખ્યા નથી આપણે. તો V1 છે એને તમે આમ લખી શકો કે V1 sin થીટા ઇન્ટુ આઈ કેરેટ પ્લસ V1 cos થીટા ઇન્ટુ જે કેરેટ, એમ કરીને આ સદિશ બન્યો. એ જ રીતે આને બનાવો, આમાં જે કેરેટ આવશે, આમાં માઇનસ આઈ કેરેટ આવશે. પછી બેની બાદ બાકી કરો V2 માઇનસ V1. પછી તો અમુક તો પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. ધારો કે તમને આ વેગ ને આ વેગ સરખા આપ્યા હોય, આ ખૂણો ના ખૂણો સરખા આપ્યા હોય, તો બાદ બાકી કરવા જાવ તો જે એક દિશાવાળા છે તો કેન્સલ થઈ જાય અને વિરુદ્ધ દિશાવાળા છે એ ઉમેરાઈ જાય. બાદ બાકી કરો એટલે સીધું 2mb સાઇન થીટા આવીને ઊભું રહે. થીટા 30 હોય તો ખાલી mb જ આવીને ઊભું રહે. 2 અને 1/2 30 કેન્સલ થઈ જાય. તમે ટાઈમ સેવ કરી શકો, વિધિન અ ફ્રેક્શન ઓફ મિનિટ તમે કરી શકો પ્રોબ્લેમ. અન્ડરસ્ટેન્ડ? V2 માઇનસ V1 અને P2 માઇનસ P1 મળી ગયું. સમય આપું તો બળ મળે, બળ આપું તો સમય મળે. નહીતર કાંઈ નહીં, મારે બળનો આઘાત જોતો હોય તો I ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ dt થાય. તો તમારે સીધું P2 માઇનસ P1 જ ગોતવાનું હોય. તો તમારે સમયની જરૂર જ નથી. અરે એ વાત બળના આઘાતની, તો બળનો આઘાત એટલે શું એ પહેલી તમને ખબર હોવી જોઈએ. તો પહેલી ખબર એ છે કે બળ ગુણ્યા કેટલો ટાઈમ બળ લાગ્યું એને બળનો આઘાત કહેવાય. હવે હું એ તમને આપું તો તમે એ રીતનો ઉપયોગ કરી શકો કે ભાઈ 10 ન્યૂટન બળ છે ને 0.1 સેકન્ડ લાગ્યું તો બળનો આઘાત કયો. પણ તમારે એનું સાયન્સ જાણવું જોઈએ. બળ લાગે તો બળનો આઘાત હોય ને, બળ જ ન લાગે તો ત્યાંથી જ ઝીરો થઈ જાય ને બળનો આઘાત. બીજી રીત કઈ છે મારે આ આપવાની? તો હું તમને F અને T નો આલેખ આપી દઉં. એ આમ કરીને આમ મેં તમને આપ્યો હોય. આ 0 થી 10 સેકન્ડ વચ્ચે બળનો આઘાત ગોતો. આ ધારો કે 5 આપ્યું હોય તો 0 થી 10 સેકન્ડમાં આ F અને T એનો ગુણાકાર કરવો એટલે આ ક્ષેત્રફળ ગોતવાનો આલેખ નીચે ઘેરાયેલું. ક્યારેક એવું બને કે હું V અને T નો ગ્રાફ આપી દઉં તો મારી માહિતી આપવાની સ્ટાઇલ તો તમે સમજો યાર. F અને T વિશે માહિતી જ નથી તો પછી બીજું સૂત્ર એ બને ને, P2 માઇનસ P1. P2 માઇનસ P1 એટલે mv2 માઇનસ V1. તો હું તમને એમ કહું કે 5 સેકન્ડ પાસે બળનો આઘાત ગોતો તો 5 સેકન્ડ બળનો આઘાત હંમેશા થોડાક ટાઈમ માટે જ લાગતો હોય. તો 5 ની આજુબાજુ ગોતો તમે, 5 પહેલા ને 5 પછી. તો XT ગ્રાફ છે, ઢાળ પરથી વેગ ન મળે, તરત લાઇટ ન થઈ જાય આપણને. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? માની લો કે મેં આ XT ગ્રાફ હોય તો XT ગ્રાફ હોય તો આની પહેલા લઈ લો એટલે આ ઢાળ મળશે આ રેખાનો. આ બાજુના ટાઈમમાં તમે લો તો અહીંયા ઢાળ મળવાનો છે, બાદબાકી કરીને મેળવી શકો. ધારો કે આ VT ગ્રાફ છે, હાલો તો મારે તમને આપવું પડે. ધારો કે આ 5 સેકન્ડ છે તો બાજુમાં એક 4.9 સેકન્ડ આપવી પડે, એની બાજુમાં એક 5.1 સેકન્ડ આપવી પડે. એ બે વખતે કેટલો વેગ છે એ મારે તમને અહીં આપી દેવો પડે. તો V1 V2 સીધું ગ્રાફમાં જોઈને ખબર પડી જાય. મૂળ તમારું સૂત્ર કેટલે અટકે છે? F ઇન્ટુ dt. બેઝિકલી ત્યાં જ અટકે છે. પછી F અને dt ન આપ્યા હોય તો એ આપણે બીજા નિયમ પરથી બનાવી નાખ્યું કે dp છે એ હાલે. એટલે મોટા ભાગના પ્રશ્ન દડો મારા હાથમાંથી પડ્યો અને નીચેથી ઉંચકાણો, બળનો આઘાત ગોતો. આ સપાટી દ્વારા દડા ઉપર જે લાગ્યો એ નથી. મેં બળ આપ્યું નથી, સમય આપ્યો, સંપર્ક સમય. તો હવે મારી પાસે રસ્તો mv2 માઇનસ V1 જ રહ્યો. મેં કઈ ઊંચાઈથી પડતો મૂક્યો એના પરથી તમને તળિયે પહોંચે ત્યારે વેગ મળી જાય √2gh. પછી કેટલો રીબાઉન્સ થયો એના ઉપરથી √2gh થી એ પાછો વળ્યો એ વેગ મળે. હવે ધ્યાન રાખવાનું કે ગયો એ માઇનસ V1 હોય તો આવ્યો એ પ્લસ V2 થાય. તો પ્લસ માઇનસ નું ધ્યાન રાખવું પડે તો મળી જાય તમને. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? મેં કોઈ વસ્તુનો આમ કેચ કર્યો છે. તમે દર વખતે કેચ કરો ત્યારે જોવો છો ને કે આમ પાછો હાથ ખેંચો છો. એ તમે શું કામ કરો? હાથમાં આવ્યો નથી, ઊભો રહ્યો, એનો ટાઈમ વધાર્યો તમે, એટલે તમને બળનો ઝાટકો ઓછો લાગ્યો. છેલ્લે તમારો વેગ છે એ 0 થઈ ગયો. પહેલા તમને અડ્યો ત્યારે જે વેગ હતો એ એટલે V2 માઇનસ V1 તો મેં આમના માથ રાખીને અહીંયા દડો ચોંટાડી દીધો હોત તો એ જ થાત. મારા હાથે આવ્યો ત્યારે 10 નો વેગ હોય ને છેલ્લે 0 થાય. હું આમ કરીને પકડું તો છેલ્લે 0 જ થાય ને આવ્યો ત્યારે 10 જ હતો. તો ઉપર અંશ તો સેમ છે પણ હું ટાઈમ વધારું છું જેથી કરીને મને ફોર્સનું ફિલિંગ ઓછું થાય છે. એટલે હાથમાં આપણને કળ ન ચડે બહુ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વિકેટ કીપર કેટલું આમામ જ કરતો હોય, એક ધારો આમામ જ કરતો હોય છે. એ બધી જગ્યાએ આ માટે કરે છે. એ કઈ દડાને ખેંચવા હાટું બળ નથી કરતો, એ તો એને મેળે આવે છે. યુ અન્ડરસ્ટેન્ડ? હવે બીજો નિયમ આવી ગયો, જડત્વ આવી ગયું. ન્યૂટને ટોટલ કેટલા આપેલા? હું એમ તો બોલો
હા બસ એવો ક્યાં ટાઈમ જ હતો એને? વાડીઓમાં એકલો આંટા મારતો હતો. એમ થોડું કઈ થાય. ત્રીજો નિયમ આપણે લઈએ. તમને તો આવડતો જ, એમાં હું ત્રીજો નિયમ તો લગભગ બધાને વાંદરાને આ જમાનામાં આવડતો હોય. કુલદીપ બોલતો ત્રીજો નિયમ. હે હું કુલદીપ તું બોલતો. કોણ કોણ? બળ અને આઘાત, પ્રત્યાઘાત. શું નામ તારું? તું કુલદીપ? તું ક્યાંનો કુલદીપ? પાલિતાણાનો. તું દામનગરનો. તારે કેટલા ટકા હતા? પાલિતાણા વાળાને કેટલા ટકા હતા? 81. તારે ટકા 81 બે ને. બીજા કોણ બોલે? આપણે વિનીત તું બોલતો. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ઓકે. ખોટું બોલે એની માનાહમ છે. કેટલાને આવડતો હતો પહેલેથી? એક ખાલી આ બે કુલદીપને બાદ કરતા. બરાબર ને? ઓકે ગુડ. હવે બરાબર સમજો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર સમાન મૂલ્યના એમ ન બોલાય. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એક્શન એન્ડ રિએક્શન. આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આવા બહુ ફેમસ શબ્દોમાં કથન આપેલું છે. There is to every action there is equal and opposite reaction. આવા એના પોતાના શબ્દો છે. To every action there is equal and opposite reaction. આ કહેવા શું માંગે એ આપણે સમજીએ. માની લો કે આ દડો છે, એને હું આમ કરીને આમ હળવેક દઈને આમ લો તો હળવેક દઈને પાછો આવે. એટલે જેટલું બળ દડાઈએ લગાડ્યું એટલું જ દિવાલ દડા ઉપર લગાડે. જેવા સાથે તેવા, એવી વાત થઈ. અને થોડુંક આમ જોરથી મારશું ને તો જોરથી આવશે. આવ્યું ને? માની લો કે આમાંથી નીચે હું આમ સહેજ આમ હળવેક દઈને મારું તો એ હળવેક દઈને આવે. પણ આમ કરીને આમ કર્યું હોય તો જોયું તો દડો લગાડે છે સામે દિવાલ ઉપર અને દિવાલ લગાડે છે દડા ઉપર. વિરુદ્ધ આઘાત કોને કહેશું? પ્રત્યાઘાત કોને કહેશું? અને દડાઈ લગાડ્યું એ આઘાત. ઓકે. હાઉ મેની ઓફ યુ આર એગ્રી? કેટલા સંમત છે? પરંતુ એગ્રી? ઓલ આર એગ્રી. ઓકે. હવે જો એગ્રી છો ને એ મુશ્કેલી છે. કારણ કે મારે પહેલા તમારા મનમાં જે ભૂસું ભરાયેલું છે એ કાઢવું પડે ને પછી સત્ય નાખવું પડે. કોરી પાટી હોય તો વાંધો ના આવે. એકચ્યુઅલી ગમે એને આઘાત કહેવાય ને ગમે એને પ્રત્યાઘાત કહેવાય. એટલે મનમાંથી કાઢી નાખો. આ એવું નથી. તમે એમ સમજતા હોય ને કે આ દડાના જ કામા છે બધા. એ પહેલા ગયો એટલે દિવાલને કરવું પડ્યું ને, કે દિવાલ તો બિચારી ઊભી હતી. તમે જો એમ વિચારતા હો ને તો એવું નથી. એમ હું તમને કહું છું. તમને આનો જ બધો વાંક દેખાય ને કે આજ ને ગયો એમ, તો તમને કહી દઉં, તમારે હવે હું અહીંથી ઘા કરું ત્યારે ધ્યાન રાખજો ને તમારે મને એ કહેવાનું પહેલા કોણ હટ્યું એ કહેવાનું. બરાબર છે? તમને બધું દડાનું જ દેખાય છે ને? હાલો હું અહીંથી ઘા કરું, તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. પહેલા દડો દિવાલને ટચ થાય છે કે દિવાલ દડાને ટચ થાય એ તમારે મને કહેવાનું. ઓકે? રેડી? 3, 2, 1.
બે હારો હાર અડે. એટલું સમજાય છે? એટલે તમે એમ ન કહી કે દડાઈ લગાડ્યું આઘાત અને એના જવાબમાં ઓલી દિવાલે લગાડ્યું, એમ નથી. આ કઈ જવાબ નથી આપ્યો દિવાલે. એટલે તમારા મનમાં જે ગલત, આપણે હવે પછી તમારે ક્યારેય એવું નહીં કહેવાનું કે દાખલા તરીકે માની લો કે પહેલા દડાઈ અડાડ્યું એટલે દિવાલે અડાડ્યું, એમ નથી. મેં ક્લિયર કર્યું. તમને આમાં ડાઉટ હોય તો એક જ જણ અહીંયા આવો, હું પેલા તમને એક જોરથી ઘૂસતો મારું, બરાબર? તો હું જે મારું છું એ આઘાત, અને તમારા શરીર મને જે અહીંયા મારે એ પ્રત્યાઘાત. ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય. પણ તમે એમ નહીં કહી શકો તમારથી મને ઘૂસ તો મરાય જ કેમ, હવે ફરિયાદ નહીં કરાય તમારથી. કારણ કે ન્યૂટનના નિયમ પ્રમાણે એટલું જ સામે તમે માર્યું જુઓ, એટલે તમે ક્યારેય સાહેબને કોઈ ફરિયાદ કરવા નહીં જતા. ઓલો મને ઘૂસ તો અમારે સમજાણું? એ સાહેબ જો ત્રીજો નિયમ જાણતા હશે તમારો સાંભળશે જ નહીં. કે ભાઈ તું ત્રીજો નિયમ વાંચતો આવી, એને માર્યું એટલું જ તે એક્ઝેક્ટલી માર્યું હોય. ક્લિયર ઓર નોટ? પછી તમે એમ નહીં કહો પણ એને પહેલા મને માર્યું, એ નહીં કરી શકો તમે. હવે તમે સહન કર્યા વગર છૂટકો જ નથી તમારે. એવું શક્ય નથી કે એ પહેલા મારે તમે બહાર રહી જાઓ. કવિ તો એમ કે છે કુદરતમાં એકલું અટુલું બળ અસંભવ છે. એક બળ લાગતું હોય તો સામે એટલું જ તે વિરુદ્ધ દિશામાં બીજું બળ લાગે જ છે. એક મુદ્દો એ જોવાનો છે. પહેલો મુદ્દો મેં ક્લિયર એ કર્યો કે ગમે એને આઘાત ને ગમે એને પ્રત્યાઘાત કરીએ કાંઈ. બીજો મુદ્દો મેં તમને એ કીધો કે આઘાત પહેલા લાગે ને ઓલો વળતા પ્રહાર સ્વરૂપે પ્રત્યાઘાત લાગે. નામ એવું છે એક્શન અને રિએક્શન એમ, પણ ખરેખર કામ એવું નથી. બે હારોહારે જ લાગે છે. ત્રીજો પોઈન્ટ મહત્વનો એ છે કે બે અલગ અલગ પદાર્થ ઉપર લાગે. આઘાત જો દિવાલ ઉપર લાગે તો પ્રત્યાઘાત છે એ દડા ઉપર લાગે. તમે જ્યારે અભ્યાસ કરતા હો તો તમે દડાનો અભ્યાસ કરતા હો, દિવાલનો ન કરતા હો. તો દડાનો અભ્યાસ કરતા હો ત્યારે દડા ઉપર કયું બળ લાગે એ જ કામનું બળ કહેવાય. દિવાલ ઉપર જે બળ લાગ્યું તમારા માટે અપ્રસ્તુત બળ કહેવાય, કામનું બળ નથી એમ કહેવાય. ક્યારેક ક્યારેક લોકો બહુ ગંભીર મિસ્ટેક કરે છે. માની લો કે આ એક પાટિયું છે ને એની ઉપર એક બ્લોક રાખ્યો, નીચે પૃથ્વીનું mg લાગે અને પાટિયાનું લંબ પ્રત્યાઘાતી બળ લાગે. સ્થિર હોય તો ન્યૂટનના પહેલા નિયમ અનુસાર બે સરખા થતા હશે, વિરુદ્ધ તો છે જ, જેથી ટોટલ ફોર્સ 0 થઈ જાય. હવે સાંભળો જરા. તો આમાંથી આને ઘણા લોકો આઘાત અને પ્રત્યાઘાત બોલે છે. ઇટ ઇઝ 100% રોંગ. પહેલી વાત તો એ છે હર્ષ કે જો આઘાત ને પ્રત્યાઘાત હોય તો બે અલગ અલગ પદાર્થ ઉપર લાગે. આ તો બે બ્લોક ઉપર જ લાગ્યા છે. તમારે આઘાત પ્રત્યાઘાતની જોડ જોતી હોય તો પૃથ્વી આખી લઈ લ્યો. પૃથ્વીનું કેન્દ્ર અહીંયા છે. એ પૃથ્વી જે mg જેટલું નીચે લગાડે એટલું જ બળ ઓલો બ્લોક પૃથ્વી પર ઉપર લગાડે. એ આઘાત ને પ્રત્યાઘાત કહેવાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આ mg ને આ n એ આઘાત ને પ્રત્યાઘાત નથી. એમાં લગાડનારી પાર્ટીઓ અલગ અલગ છે. બ્લોકનો તો ક્યાંય રોલ જ નથી આમાં. બ્લોક ઉપર એક પૃથ્વી લગાડે છે ને એક પાટીઓ લગાડે છે. બ્લોક તો એમનેમ બેઠો છે અને આ બે બળ તો બ્લોકની ઉપર જ લાગે છે. આઘાત ને પ્રત્યાઘાત તો કહેવાય કે એ બે અલગ અલગ પાર્ટી ઉપર લાગતા હોય અને બે હામામાં લગાડતા હોય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો મેં ત્રીજા નિયમ વિશે એક સાદી વાત કરી દીધી કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય. ઘણા આઘાત પ્રત્યાઘાત બોલે, ઘણા એક્શન રિએક્શન બોલે. વોટ એવર યુ કોલ, ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આ એટલું બધું અગત્યનું છે. તમે એમ નહીં સમજતા કે ન્યૂટને કીધું પછી બધાને ખબર પડી, બાકી માણસો ગમે એમ હાલતા હતા, ગમે એમ બળ કરતા હતા. એવું નથી કાંઈ. તમે વિચાર કરો કે મહાભારત તો 5000 વર્ષ પહેલા થયું છે ને, તોય તે અર્જુન જાણે ધનુષ બાણ ચડાવે છે, એના ગુરુ જે હતા એને એ શીખ્યું ને કે પહેલા તારા આને આમ ખેંચવાનું અને પછી આમ કરીને આમ મંત્ર ભણવાનો. એ મંત્ર એટલે હું એને એમ જ કીધું હોય કે ત્રીજા નિયમ અનુસાર આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એટલે તું જેટલું આને ખેંચીશ એટલું તારું બાણ છે એ દૂર જશે. સાયન્સ તો એ જ કે ને યાર, તમારી માન્યતા જે કહેતી હોય સાયન્સ તો એ જ કે છે. તમને ખબર છે આ તો 5000 વર્ષ પહેલાની વાત થઈ ગઈ, એટલે હમણાંની જ વાત કહેવાય ને આમ ગણો તો. પણ
રામાયણ તો 2 લાખ વર્ષ પહેલા ભજવાઈ ગયું. એમાં હનુમાનજી છે એ સીતાજીની શોધ માટે નીકળે છે. તમે એ હવે હું કામ આવું કર્યું છે, નકર કોઈ પોતાની વાઈફને શોધવા માટે કોકને મોકલે, પણ આ તો એ જમાનામાં લોકોને ભરોસા જ એવા હતા. હનુમાનજી જાઓ આપણી વાઈફને કે ગોતી આવો, બરાબર. તો હનુમાનજીને ખબર પડી, પછી જટાયુએ કીધું કે આમ રાવણ લઈને ગયો છે. હવે રાવણનું જીપીએસમાં સર્ચ માર્યું તો લંકામાં આવ્યું. એ વખતે કાંઈ ફ્લાઇટ નહોતી બેંગ્લોર ને કોલંબો વચ્ચે. એ વખતે ઈસ્ટિમ્બરો નહોતી હાલતી આપણે ચેન્નાઈ ને એની વચ્ચે. એટલું બધું લાંબુ તરીને ન જવાય એટલી તો વાંદરાને ખબર પડતી હતી. ભલે વંદની હોય પણ મૂળ હનુમાનજી બેઝિકલી તો હું જ કહેતો. તો 500 વર્ષ પહેલા તુલસીદાસજીએ રામાયણની રચના કરી. એમાં એક ચોપાઈ લખી છે, જેહી ગિરી ચરણ દેહુ હનુમંતા ચલેઉ સોગા પાતાલ તુરંતા. એમાં એવું લખ્યું, 500 વર્ષ પહેલા તો લખ્યું છે એને, કે જે પર્વત ઉપર ચડીને હનુમાનજીએ છલાંગ મારી એ પર્વત પાતાળમાં જવા લાગ્યો. આ શું થયું? આઘાત ને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના નહોતા. બધી જગ્યાએ આવે યાર, વાત કરો તો. આજની તારીખે વાંદરા જયારે ઝાડવા ઉપર આમથી આમ કૂદતા હોય ત્યારે તમે જોજો, 2 ડગલા પાછા પેલા હાલે, પછી ત્યાંથી જમ્પ મારે અને ઓલી ડાળીને ધક્કો મારે. તો એ કયો નિયમ વાપરે છે? અત્યાર સુધીમાં મેં એક જ માણસને એવો જોયો છે, એ આમાં હાલતો, ઓલો બાઘો. એ બાઘો કહેવાય. બાકી માણસ આમાં જ હાલે. તો એ આમાં શું કામ કરે? આ તો હાલવા માટે જરૂરી નથી. નાના છોકરાને ક્યારે એની મમ્મી હાલતા શીખવાડે ત્યારે એમ કે બેટા, ત્રીજા નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તારે હવાને છે ને દીકરા આમ કરવાની, એટલે તું આમ હાલીશ. તો એમ જ હાલે કે નથી હાલતું? ખોટા હું ફિઝિક્સ થી પીવો છો એમ હું તમને કહું છું. હોસ્ટેલોમાં જાઓ, નળ વાળી દીધા લોકોએ, સંડાસના નળ વાળી દીધા. આ ત્રીજો નિયમ નથી વાપર્યો તો શું વાપર્યું? આઘાત અને પ્રત્યાઘાત. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. કઈ તમને શીખવવું પડે આ બધી વસ્તુ? ખોટા કકડાટ કર્યા કરો છો, અઘરું અઘરું અઘરું. એક જોડમાં બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે. એક આઘાત એક પ્રત્યાઘાત કહેવાય. આમાં ગમે એને ક્રિયાબળ ગમે એને પ્રતિક્રિયાબળ કહી શકાય. પહેલું ક્રિયાબળ લાગે ને પછી ઓલું જવાબ સ્વરૂપે બીજું લાગે ને, એવી કોઈ વાતું બાતુમાં કાંઈ લેવા જેવું નથી. પછી તો ખાલી સમજતું. છેલ્લું વાક્ય છે, તંત્રની સમગ્ર ગતિ માટે આંતરિક બળ જવાબદાર નથી. એ જરા સમજો કે આખું તંત્ર ગતિ કરે ને એમાં હંમેશા બાહ્ય બળો જ કામમાં આવે, આંતરિક બળ નો કામમાં આવે. માની લો કે એક કાર છે, રોડ ઉપર બંધ પડી ગઈ કાર. ઓકે, હવે અહીંયા સીટમાં પાછળ કોક છોકરા બેઠા હોય, આગળની સીટને ગમે એટલી પાટું મારે કે કાર હાલે? ઘણા છોકરા તમે જોજો વાહેલી સીટે બેઠા ન હોય, વચ ખાતા હોય, આગળની સીટને પાટા વાળી કરીને આવું કરતા હોય. લગભગ હાથમાં મહિના તો આવી ગયા હોય, ક્યાંય ન હમાય. એને કઈ એવું વિવેક ન હોય કે ક્યાં પાટું મરાય ને ક્યાં ન મરાય. ક્યાંય ન હમાતા હોય. એનથી કાર નો હાલે. એને બદલે ઈ જ છોકરો અહીંયા રોડ ઉપર હું તો પાટું મારે તો કાર હાલે. આશીષ, વોટ ઇઝ ધ ડિફરન્સ? અંદર પીડ્યો કારમાં પાટું મારે તો એ આંતરિક બળ થયું, એનાથી કાર ગતિ કરે નહીં. એટલે આંતરિક બળથી કોઈ દિવસ ગતિ ન થાય. ગતિ માટે હંમેશા બાહ્ય બળ જ જવાબદાર છે. હવે સાંભળો જરા.
લાસ્ટ પોઈન્ટ છે વેગમાનનો સંરક્ષણનો નિયમ. અદ્ભુત નિયમ છે. હાવ 2 સેકન્ડમાં તમે તારવી શકો, એમાં કઈ લાંબુ નથી, પણ એનો ઉપયોગ છે ને આજીવન હાલ્યા કરવાનો છે. 2-5 મિનિટ બરાબર ધ્યાન. આ રેખીય વેગમાન નો સંરક્ષણનો નિયમ હું તમને કહું. પહેલા તો એ સમજો, સંરક્ષણનો નિયમ ફિઝિક્સમાં 5-7 સંરક્ષણના નિયમ આવે. દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ, વેગમાન રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. બધા જ નિયમમાં સંરક્ષણ એટલે અચળ. ઉર્જા સંરક્ષણમાં ઉર્જા અચળ એવી વાત આવે, તો વેગમાન સંરક્ષણમાં વેગમાન અચળ એવી વાત આવે, પણ બધામાં કન્ડિશન હોય. અહીંયા દાખલા તરીકે F = dp/dt છે, તો જો તમે ટોટલ ફોર્સ છે એ 0 લઈ લો તો તમને ખબર પડે કાંઈ કે વેગમાન અચળ થઈ જાય, કારણ કે અચળનું વિકલન જ 0 થાય ને. F એટલે F નથી, સિગ્મા F જ છે. હવે સમજી ગયા તમે. કોઈ દિવસ એકલું અટલું બળ હોતું નથી. હવે P અચળ હોય તો V અચળ થાય ને, અને V અચળ હોય તો તે V અચળ હોય તો એ 0 થાય. બસ આટલું જ તે. તંત્ર પર પ્રવર્તતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ વેગમાન હોય એનું રે. આ મૂળભૂત અને સાર્વત્રિક નિયમ છે. તમારે ચેક કરવાનું, બાહ્ય બળ 0 હોવું જોઈએ. આના અદ્ભુત એપ્લિકેશન આપણે લઈશું. જો બાહ્ય બળ 0 હોય તો પહેલા વેગમાન ને પછી વેગમાન એનું રે. હું તમને કેટલાક એક્ઝામ્પલ બતાવું. ધારો કે આ સપાટી પર 2 પદાર્થ આમ જાય છે, V1 અને V2 વેગથી. એક પરિમાણમાં ગતિ છે એટલે હું સદિશ નથી લેતો. આનું દ્રવ્યમાન m1 ને આનું m2. આ વેગ વધારે હોય વાહેલા વાળાનો તો અથડામણ થવાની. અથડામણ ન થાય એ પહેલા બળ કયા કયા લાગે તમે જુઓ. આપણે પહેલા તો 2 દડાને એક તંત્ર સમજી લેવાનું. નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, એટલું જ ઉપર લંબ પ્રત્યાઘાતી બળ સપાટી દ્વારા લાગેલી એ બળ તો કેન્સલ થઈ ગયા. ઘર્ષણ બર્ષણ હોય નહીં ધારો કે, તો જ અચળ વેગે જાય ને, તો ધીમા ન પડવા માંડે. તો હવે જે કઈ બળ લાગશે એ ભટકાય ત્યારે ઘડીક લાગે. એ તો આંતરિક બળ ન થયા. આ દડો ઓલા ઉપર લગાડે, ઓલો આના ઉપર લગાડે. એ તો 2 દડાનું તંત્ર હોય તો આંતરિક બળ થયા, એટલે બાહ્ય બળ 0 થયું. મતલબ તમે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકો. મતલબ ભટકાય એ પહેલા કુલ વેગમાન = અથડામણ પછીનું કુલ વેગમાન. આ થયો વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ. અથડામણ પછી 2ના વેગ બદલાઈ નહીં જાય. અને V2' કહી દઉં અને V1' કહી દઉં, દળ નહીં બદલાઈ જાય. અથડામણ થાય ત્યારે સોડિયા ઉડી ગયા હોય તો બરાબર છે કે દળ બદલાઈ જાય. તો વેગમાન સંરક્ષણનો નિયમ m1 v1 + m2 v2 = m1 v1' + m2 v2' આમ લઈ શકાય. યાર પ્રશ્ન એટલે કાંઈ નથી. હું તમને આજે એક પ્રશ્ન બતાવવાનો છું. એમાં એક ખટરો આગળ જાય ને પાછળ એક કાર જાય છે. કાર છે એ 1000 કિલાની છે ને ખટરો 8000 કિલાનો છે. 2 એક જ રોડે હાલ્યા જાય છે. કાર છે એ 32 મીટર/સેકન્ડ ના વેગથી જાય, ખટરો હાવ 4ની સ્પીડે જાય છે. કાર વાળાનું ધ્યાન ન ધોળું દઈને ભટકાણી અને ઉલટાની ફંગોળાની પાછી 8 મીટર/સેકન્ડ ના વેગથી. તો ખટરાનો વેગ કેટલો હશે? આમાં બહારથી તો કોઈ ફોર્સ લાગ્યું નથી, પછી ઘર્ષણ બર્ષણ અવગણી નાખવાનું. ગુરુત્વાકર્ષણ તો હામ કેન્સલ થઈ જાય, લંબ બળ ને ગુરુત્વાકર્ષણ બળ. હેઠે સપાટી એટલે ગુરુત્વાકર્ષણ બળનો કોઈ મતલબ જ ન રહે. નકર તો માણા બેન્ચ ઉપર બેસી કેવી રીતે કે ખાટલા પર હુઈ કેવી રીતે કે કયો છે. નીચે બળ લાગતો તો બધા ધોળું દઈને હેઠે જ જાય ને, એમ કહું છું. ગુરુત્વાકર્ષણ બળ ફેલ થઈ જાય છે, કોઈક આધાર મળે ત્યારે ખબર પડે છે તમને. તો એ વખતે તમે ગોતી ન શકો. આ 1000 કિલાની છે, 32નો વેગ છે, ખટરો 8000 કિલાનો છે, 4નો વેગ છે. અથડામણ પછી કિલા તો 2 હરખા જ રહ્યા હોય. 8000 ની 8000 નો જ હોય. આમાં -8 જેટલો વેગ થઈ જાય પાછી ફંગોળાની. એટલે
આનો વેગ ગોતવાનો. આવી રીતે તમે ગોતી શકો એમ તમને કહું છું. હું બીજું ઉદાહરણ તમને આપું. માની લો કે આ એક સપાટી છે, એની ઉપર એક લાકડાનો બ્લોક છે ને એનું કેપિટલ એમ દળ છે ને એ સ્થિર પડ્યો છે, એટલે વેગ એનો 0 છે. અહીંથી કોક હળીએ ગોળી મારી આમ ઢીચાવ કરીને, ઘંચાવ કરીને, આનાથી ગમે ને ભરવેલી રાખે આખે. તો સાંભળો, હવે ગોળી જે છે એ ક્યાંકથી હાલી આવે છે. હવે ગોળીનો વેગ જે છે, તમને ગોળીનું દળ ને વેગ બે આપી દે, થોડી વારમાં ગોળી અથડાઈને આની અંદર અડધે સુધી વહી જાય છે. તો એ ગોળી એની સાથે ભટકાય એ પછી, ધારો કે પછીનો વેગ ગોતવાનો, કે પછી તો બે હારવાર ભેગા સોંટી ગયા હોય, ગોળી લાકડાના બ્લોકમાં ઘૂસી ગઈ છે. અન્ડરસ્ટેન્ડ? તો હવે આખું તંત્ર છે એ ભેગું ગતિ કરે છે. તો અથડામણ પહેલા વેગમાન આખા તંત્રનું લેવાનું. હલો, આ એમ વિના 0 ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી આખા તંત્રનું. આમ ફટાફટી જવા જ દેવાનું યાર વેગમાન સંરક્ષણના નિયમ. અન્ડરસ્ટેન્ડ? માની લો કે આ એક બોમ્બ પડ્યો છે, એકાએક વિસ્ફોટ થયો, એના 2 ટુકડા થયા. એક ટુકડો આમ 1000 જેટલા વેગમાનથી ગયો, તો બીજો છે એ ટુકડો કઈ બાજુ કેટલા વેગમાનથી ગયો હશે તમે વાપરી શકો નિયમ. કારણ કે એકાએક વિસ્ફોટ થયો મતલબ બહારથી કોઈ કઈ પાટું મારીને ફૂટ્યો એવું તો નથી, બાહ્ય બળ તો નથી. તો પહેલા વેગમાન 0 છે, તો પછી 0 જ રહેવું પડે. મતલબ આમ એક ટુકડાનો 1000 હોય તો ઓલાનું આમ જ 1000 હોય, તો જ ટોટલ 0 રહે ને. આવા બધા આના ઉપયોગ કરી શકાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઉપયોગ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું ઉપયોગ ઉપર ફોકસ કરું છું. કથન તો ઠીક છે, સિમ્પલ વસ્તુ છે. શેના પરથી આ નિયમ તારવો? બીજા નિયમ પરથી. પણ આડકતરી રીતે ત્રીજો નિયમ પણ છે. તમે સલમાન ખાન જ્યારે બંદૂકમાંથી ગોળી મારે ત્યારે સ્ટાઇલ કોઈને કરતા ફાવે છે? કેવી રીતે મારે? એ કે આમ કરે, એમ કરે, કઈ કોઈ પણ માણસ છે એ ફાયરિંગ કરતા હોય આમ આમ કરે, આમ આમ કરતા હોય. ખબર છે તમને? એટલે બધા ટાઈટ શું કામ થઈ જાય? બીકોઝ કે બંદૂક અને ગોળી એક તંત્ર છે. પોલીસ વાળા છે આમ કરે એટલે લે ચાંદલિયા છે કોઈ પાસે? તો એ વખતે અંદરથી સ્પ્રિંગ છટકે છે ને ગોળી નીકળે છે, એટલે આંતરિક બળથી ગોળી છૂટે છે. ગોળીનું ફાયરિંગ થાય એ પહેલા ગોળી અને બંદૂક બે સ્થિર હતા, એટલે પહેલા તંત્રનું વેગમાન 0 હતું. તો એ પછી 0 રહેવું પડે ને. તમારી કવિ આમ ગઈ હોય ઓલી, તો એટલું જ વેગમાન આનામાં આમ આવે. અને આખે ટીંગાચી થોડી ફૂટી હોય, આપણા હાથમાં હોય. એટલે બંદૂક પર જેટલું વેગમાન આવે એને રીકોઇલ ઓફ રાઇફલ કહેવાય. રીકોઇલ કહેવામાં આવે ને. એ છેવટે તો માણસના હાથમાં જ આવે ને. એટલે આંચકી ન લાગે, હાથમાં છટકી ન જાય, અથવા તો અહીંથી કંઈક ફ્રેક્ચર ન થઈ જાય. આ તો ઠીક છે બંદૂકની વાત. એટલે તમે રાઇફલ જોયેલો? હે, રાઇફલમાં તમે જોયેલું? રાઇફલમાં કોને કોને શૂટિંગની પ્રેક્ટિસ કરેલી છે કઈ સ્પોર્ટ્સના ભાગરૂપે? શૂટિંગની પ્રેક્ટિસ? યસ. રાઇફલ તમે ક્યાં કરેલી પ્રેક્ટિસ? ક્યાં? એમાં તમને રીતસરની ટ્રેનિંગ આપવામાં આવે. આ જે છે ને આ બહુ હેવી હોય. કોઈને ખબર છે ટ્રેનિંગ? યુવરાજ ઉભા થા. હું ટ્રેનિંગ? ખાલી એમનામ જ ફોડી? શું કરવાનું કે? હા, ટ્રેનિંગમાં શું કે છે? આ પકડવાનું, આમ પકડવાનું કે? તો અહીંયા શું કામ અડાડવાનું કે? ધક્કો ન વાગે એટલે. બધાને ખબર હોય કે ન્યૂટનનો ત્રીજો નિયમ આવવાનો. કારણ કે તમે આમ રીતસરનો તમે કોઈ પણ સૈનિકને બતાવશો તો આમ આમ ઊભો હશે. યુ નો?
આમ સપોર્ટ રાખવો પડે, કારણ કે ઓટોમેટિક રાઇફલમાં તો એટલી બધી ગોળીઓ 1 સેકન્ડમાં છૂટતી હોય, જેટલી ગોળી છૂટે, ધારો કે 1 સેકન્ડમાં 5 ગોળી છૂટે છે, તો 5 MV જેટલું વેગમાન છૂટ્યું. 1નું M × V હોય તો એટલું જ આમ લાગે. એ આની ઉપર લાગી છેવટે તમારા ખભા ઉપર લાગે ને. હવે તમે આમ ઢીલું ઢીલું આમ પકડી ઉભા રહ્યા તો આ એટલું જોરથી લાગે ને, આ ખભો ઓઇલ પછી નજીક પડે, એવું થઈ જાય. તો લાગે તમે વાત કરો તે. એમ કે છે કે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. અલગ કરેલું તંત્ર એટલે બહારથી બળ ન લાગતો એવું તંત્ર, સમજાણું? F0 તો P અચળ, એ સીધે સીધો નિયમ છે. મેં આવી રીતે લખ્યું કે 2 દડા અથડાય તો અથડામણ પહેલા કુલ વેગમાન = અથડામણ પછી કુલ વેગમાન. વિસ્ફોટ થાય બોમ્બનો તો બોમ્બનો વિસ્ફોટ પહેલા કુલ વેગમાન = પછી કુલ વેગમાન. રાઇફલમાંથી બુલેટ છૂટે ત્યારે રાઇફલ ઉપર હામુચે લાગે અને રીકોઇલ કહેવામાં આવે છે. પછી તો સાદા પ્રશ્નથી અમુક આની જે ફેમસ એપ્લિકેશન છે ત્યાંથી શરૂઆત કરીએ. બોમ્બની એપ્લિકેશન બહુ જોરદાર છે. કાશ્મીરમાં એમાં તો તમને કહું, રોડે રખડતા હોય બોમ્બ. તમે ક્યારે ગયા? હા, સરદારજીના 2 છોકરાઓ ત્યાં રખડતા હતા, સ્કૂલેથી વહેલા છૂટી ગયા છે 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ પતાવીને, એટલે રાષ્ટ્રભાવના આખી આમ હળગવા માંડી હોય, એમાં બોમ્બ જીવતા ભાળી ગયા, 3 બોમ્બ. એટલે એને એમ થઈ ગયું કે આ તો હારું કે વિસ્ફોટ થશે તો આપણા નિર્દોષ નાગરિકોની જાન જશે. એટલે રાષ્ટ્રપ્રેમ જાગી ગયો. એટલે એને 3 જીવતા બોમ્બ હતા તોય સનામના કીટમાં નાખ્યા, બેગમાં. હાલો કે પોલીસને જમા કરાવી, એટલે કઈ માથાકૂટ નહીં. સરદારજીને લાંબા તો વિચાર આવતા ન હોય કઈ. જાતા જાતા એમાંથી 2માંથી એકને વિચાર આવ્યો. એ તે એક નવો જોક કહેવાય, વિચાર આવ્યો. એ કે હે બંટા સિંહ? કે હા બોલને સંટા. આ તઈને જીવતા છે, એકાદો હારો ફૂટી જાય તો કાંઈ વાંધો નહીં, પોલીસને ક્યાં ખબર છે, આપણે એમ કહેશું 2 મળ્યા હતા. એને લાંબા વિચાર જ ન હોય. સ્થિર સ્થિતિમાં રહેલો એક બોમ્બ છે, સાંભળો જરા. એકાએક વિસ્ફોટ થાય છે, રિમોટથી. એકાએક એટલે બહારથી બળ કર્યા વગર આંતરિક રીતે વિસ્ફોટ થાય છે. બાહ્ય બળ 0 એટલે વેગમાન સંરક્ષણનો નિયમ પળાય. 3 ટુકડા થાય છે. 2 ટુકડા પરસ્પર લંબ દિશામાં જાય છે. 3જા ટુકડાના વેગનું મૂલ્ય અને દિશા શોધવાનું કીધું છે. જે 2 ટુકડા લંબ જાય છે એ 2 સમાન દળના છે. 3જો ભારે છે, 3 ગણા દળવાળો છે. તો એક કામ કરીએ, એક ટુકડો આમ જાય, એનું દળ એમ લઈ લો. એક આમ જાય, એનું દળ હું એમ લઈ લઉં. આનો વેગ છે એ 30, એને આપ્યો જ છે યાર. 2ને એમ જ લઈ લઉં તોય નહીં હાલે. તો આનું વેગમાન P1 = 30 m થાય, વેગ ગુણ્યા દળ. અને સદિશ તરીકે લેવું હોય તો I કેરેટ આવે. આનું વેગમાન હું P2 કહી દઉં તો 30 m J કેરેટ થશે. 3જા ટુકડાનું આપણે P3 નામ આપી દઈએ તો 3 m V3 થાય. હલો, એના વેગને ગોતવાનો છે અને V3 નામ આપું. દળ એનું ઓલા 2 કરતા 3 ગણું આપ્યું છે. કોઈક વખતે એમ કહેશે કે 3 ટુકડા થાય એના દળ 1:1:3 ના સમપ્રમાણમાં છે. તો 1:1:3 એટલે m:3 એમ થયું. સમજાણું કે નહીં? તો 3જો ટુકડો છે એનું મૂલ્ય અને દિશા વેગની શોધવાની કીધી. નિયમ તમે વાપરો, વેગમાન સંરક્ષણનો નિયમ. તો વિસ્ફોટ પહેલાનું વેગમાન = વિસ્ફોટ પછીનું વેગમાન. આટલું કરતા ન ફાવે એમ તમને કહું. આ તો ઠીક છે, ઊભો ફૂટ્યો. ઘણી વખત ખબર છે કે આમ કરીને આમ કરીને આમ ઘા કરે, ખબર છે? તો એ વખતે ફૂટે ને. તો ફૂટ્યો એ પહેલા વેગમાન હોય તો તમને મારે આપવું પડે કે એટલા વેગે જતો હતો ને, એટલા કિલોનો હતો. એના ઉપરથી તમને m × V કરીને વિસ્ફોટ પહેલાનું વેગમાન મળી જાય. હું એમ નથી કહેતો કુલ વેગમાન 0 રહે, હું એમ કહું છું કુલ વેગમાન હોય એનું એ રહે.
એ તો આ ઊભા ઊભા ફૂટ્યો એટલે 0 આવ્યું. અન્ડરસ્ટેન્ડ? તારે પૂરું યાર. આ 30 mi, આ 30 mj અને આ 3 mv3, આ 0 તો 3m 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 એ તો ગયા. v3 ઇઝ ઇક્વલ ટુ -10 i કેરેટ -10 j કેરેટ. આ v3 મળ્યું. મૂલ્ય જોતું હોત પછી હું યાર બળ કર્યા કરવાનું. અંડર રૂટ -10 નો વર્ગ વત્તા -10 નો વર્ગ 10 √2. આ બધું ફટાફટ પતાવવાનું MCQ ના જમાનામાં. દિશા જોતી હોય તો tan થીટા લેવાનું. ઇટ ઇઝ 1 આ અપોન આ, મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ 45. કયું ચરણ આવે? ત્રીજું. અન્ડરસ્ટેન્ડ? મતલબ કે ત્રીજો ટુકડો આમ જશે એક્ઝેક્ટલી વિનિત અહીંથી 45 ના ખૂણે, ઋણ x થી ઋણ y તરફ. એટલે જાઓ ને એ બાજુ તમે કાશ્મીર બાજુ, ત્યારે વિસ્ફોટ આમ થાવું થયો હોય ને, બધા આઘાર્યો કરતા હોય ત્યારે આપણી વાળાને બધાના દાખલો ગણીને આ બાજુ ક્યાંક બોલાવી લેવાના. અહીંયા ન બોલાવતા. આપણે બધા અહીંયા એવો ભાવનગર વાળા એમ કે અહીંયા ઉભા રહે તો બોલો ત્રીજો ટુકડો ત્યાં જ આવીને ઉભો રહે અને ગણતરીની ભૂલ કરીને મોતની સજા સીધી આવે. દિવાળીમાં આમ ગામડે જતા ને તો ગામડે ગયો ને તે અમારે સનુભા બાપુ છે, બાપુનો વેમ બહુ એને. એટલે એ બેસતા દિવસે રામ રામ મળવા આવ્યો ને તો આખો હાથમાં આમ પાટો બાંધેલો ને આમ બધું. મેં કીધું શું થઈ ગયું? મેં ક્યારે આવવા દો ને હું થયું તો કયો. આખી એની કહાની કીધી. એને દર દિવાળીમાં હુતળિયા બોમ્બ ફોડવાની બહુ આદત. અને તમને કહેવાય ખાટલો લઈને બેસે, 2 થાળી ભરીને હુતળિયા બોમ્બ રાખે. અને એવા બાપુ એટલે મરદનું ફાડ્યું તો હોય. આજુબાજુ બધા છોકરાને ભેગા કરે, ભૂપતો લાલકોન સૂર્યો નાનકોન મનકોન બધા ભેગા થયા હોય બધા. અને બાપુ અગરબત્તી રાખે એક, અને બોમ્બ થાળીમાંથી લે અને આમ અગરબત્તી અડાડી અને પછી આમ એને કઈ બીક જેવું નહીં, વાઈટ આમ જગતી હોય ને સામે ન જો હાથમાં આમ પકડીને એ ભૂપતા ગુલકીના ક્યાં ગયો તો કાલે, આમ બધી વાતું કરે. અને આમ હાવ ફૂટું થાય ને ત્યારે આમ કરીને અહીંયા ફોડે હાવ. વળી બીજો બોમ્બ લે, વળી અગરબત્તી, વળી પાછા બીજાને એકાદાનો વારો કાઢે અને પાછો આમ કરીને ધડેમ દઈને ફોડે. અને કઈ બીક જેવું નહીં. વર્ષોથી આવો સિલસિલો સનુભાનો અમારે. પછી એ થાળી પૂરી થઈ એટલે ઓલી થાળી ઉપાડી, પાછું આમ પ્રગટાયો અને આમ વાતો કરતા કરતા દાળ દઈને આમ અગરબત્તીનો ઘા કર્યો. એ કે હું કરું મનસુખ? કે હાથમાં ફૂટી ગયો યાર. એ કે નેક્સ્ટ ક્વેશ્ચન એની જેવા પાછા છે બીજા, જો રિલેટેડમાં છે. નીટ 2013માં પૂછાણું, એક ધડાકો થયો ને એમાં ખડકના 3 ટુકડા થયા. લગભગ આપણે જેટલા તમને હોમવર્કમાં દીધા ને એ બધા એવા ઇમ્પોર્ટેડ બોમ્બ બનાવેલા છે કે 3 જ ટુકડા થાય એની મને. અને આયોજન બધો 2 ટુકડા લંબ જ જશે. તમને કહો તમારે એવું રાખ્યું કોઈ દી? એટલે તમારે શું છે, આઈ કેરેટ ને જે કેરેટ જ આવે, ત્રીજા ચરણમાં જતો હોય. હવે આ બીજો એક એપ્લિકેશન, 10મો પ્રશ્ન ટેક્સનો ન્યુમેરિકલ. એક સૈનિક છે એ ઓટોમેટિક રાઇફલમાંથી 50 ગ્રામની અને 1000 મીટર પર સેકન્ડની સ્પીડ વાળી ગોળીઓ ધડાધડી તમને કોઈ ફાયર કરે છે. પણ હામું લાગવાનું એ તો સૈનિકને તો ટ્રેનિંગ હોય, ગમે એટલો ખાધેલ પીધેલ હોય તો કેટલુંક બળ કરીએ કે. એટલે એ પોતાની બળ કરવાની કેપેસિટી 200 ન્યૂટનની આપી છે. આપણે આપણી મર્યાદા જાણવી જોઈએ એટલે એ પ્રમાણે જ ગોળીઓ છોડાય. ગમે એટલી ગોળીઓ તમે છોડવા માંડો અને સામે 250 ન્યૂટન બળ લાગે ને તમારી કેપેસિટી 200 ની જ હોય તો 2 માંથી એક થાય, કાં ઉલ્લીને પાછા પડો ને કાં વધુ બળ કરવા જાવ તો બીજું કંઈક પડે. ન્યા ક્યાં એ 2 વસ્તુ જોખમી છે, ન્યા હું તમે કરો કયો? ખીખી શું કર્યા કરો તમે? આ બધું સમજો થોડું. જ્યાં હોય ને ખીખી કર્યા કરો. તો આમાં એક ગોળી છૂટે તો MV જેટલું વેગમાન છૂટે, તો N ગોળી છૂટે. ધારો કે આપણે 1 સેકન્ડમાં N ગોળી
છોડી શકે એમ આપણે લઈ લઈએ. તો 1 સેકન્ડમાં ગોળીઓને મળતું કુલ વેગમાન એ NMV થાય. એટલું જ રિકોઇલ લાગે 1 સેકન્ડમાં સૈનિકને મળે. રાઇફલને મળે એટલે સૈનિકને ને, અંતે એ લોકોની ઉપર આવે, સૈનિક ઉપર જ આવવાનું. ધેરફોર 1 સેકન્ડમાં સૈનિકને મળતું કુલ વેગમાન એ NMV થાય. તમને ખબર પડે 1 સેકન્ડમાં જે વેગમાન હોય ને એને F જ કહેવાય. dp/dt એટલે શું? વેગમાનના ફેરફારનો સમય દર છેદમાં 1 લઈ લો તો dp એટલે વેગમાનનો ફેરફાર, એ અને બળ બે સરખા થઈ ગયા. તમને જે વેગમાન મળ્યું એ વેગમાનનો ફેરફાર જ કહેવાય ને. પહેલા તો કાંઈ વેગમાન હતું નહીં. આપણા ખિસ્સામાં પહેલા કાંઈ ન હોય, પછી 10 રૂપિયા આવે તો કેટલા આવ્યા તોય 10 જવાબ ને કેટલો ફેરફાર થયો તો 10 આવે ને. તો કેટલું વેગમાન મળ્યું કે વેગમાનનો કેટલો ફેરફાર બે એક જ થયું. આ દાખલો 1 સેકન્ડમાં જ ગણવાનો કાયમ. તમને એમ કહે ને કે 1 મિનિટમાં કેટલી ગોળી છોડી શકે તો પછી ગણવાનું. પહેલા તો 1 સેકન્ડનું જ કરવાનું, પછી 60 ગુણી નાખવાનું. ભાઈ 200 ખમી કે છે એટલે n ની વેલ્યુ એ પ્રમાણે લેવાની. આ 50 ગુણ્યા 10 ની -3 અને આ 10 ની +3 1000 મીટર પર સેકન્ડ, તો 50 ભાગ્ય તો એની ઇક્વલ 4 ગોળી પર સેકન્ડ છોડી શકે. એનથી વધારે ગોળી છોડવા જાય તો 200 થી વધારે બળ લાગે સામે. અને ભાઈ સાહેબની કેપેસિટી 200 ની છે એટલે એવા ધંધા કરાય નહીં. આપણે 4 ગોળી બસ, બરાબર છે. લાંબુ લાંબુ બધું કર્યું, એકવાર જોઈ લેવાનું, બાકી બીજું કાંઈ છે નહીં. F = NMV. તમે સ્પષ્ટ જુઓ તો આમ એટલું, આમ તો આમ કેટલું NMV થાય. n ગોળી છોડી શકતો હોય તો દર સેકન્ડે એટલું આમ લાગે, એ જ બળ છે. પછી એક આવડો આ MCQ ટેક્સનો છે બીજો, એટલે બ્લોક અને ગોળી વાળો. નોટ પેન કાઢો તો, વાતચીત વગર હો. હાલો ગણો ગણો ફટાફટ. યસ, ગુડ. યસ યસ યસ. સી બેન, સી નો આવે, ફરીથી કરો. યસ. ભાઈ પૂછી પૂછીને લખીમાં તું પૂરું કરે રાજુ. ઓય ઓય પત્યો. હા, ઓકે. હવે સાંભળો જરા, એમ નામ રહેજો તૈયાર હો. પછી માણસ પૂછે ને ત્યારે પૂછવાની સ્ટાઇલ ફેરવે તો તમારે સ્ટાઇલ નહીં ફેરવી નાખવાની. માની લો કે આ એક દોરી છે, એમ દળ જેટલી રેતી છે ત્યાં, અહીંથી ગોળી તમે છોડો છો, એ m/20 ની છે, એનો વેગ v છે. બ્લોકમાં ગોળી ઘૂસી એમ રેતીની થેલીમાં ઘૂસે, તો જેવી અંદર ઘૂસી એ પછી આખાના તંત્રનો વેગ કેટલો હશે એમ. તો આમાં તમે આ m/20 × v વત્તા આ 0 હતું પહેલા, ગોળી ઘૂસે એ પહેલા, એ પછી m/20 વત્તા m થઈ જાય ને. હલો, પછી તો ગોળી અંદર આવી ગઈ, તો પછીનો વેગ તમે ગોતી શકો. આ કેટલું થાય? 21 m/20 થાય. આને કેપિટલ V કહું. આ m/20 થાય તો 20 તો કેન્સલ થઈ ગયા. આ કેન્સલ થઈ ગયા, તો પછીનો વેગ છે એ v/21 થયો. એટલે આવી રીતે કોઈ પરિસ્થિતિ બદલાવીને પૂછે તેમાં શું થઈ ગયું. પછી આ ઓલું કાર ને ટ્રક વાળું મેં તમને કીધું અથડાઈ. કરો તો ફટાફટ, હાલો તો. SLP નો ચોથો છે 3 માર્કનો. એ ચોખવટ ન કરે તો ઘર્ષણ બર્ષણ અવગણીને બાહ્ય બળ નથી એમ માનીને
કરી નાખવાનો શોટ, બીજું શું ને. તારે કેટલા આવ્યા? નહીં. ડી સાચો જવાબ છે. -8 નો કર્યો. હાલો હાલો, ગણતરી બધું પતવું જોઈએ. જે ઈઝી હોય તો અડધી મિનિટમાં પતવા જોઈએ. હાલો ઓમભાઈ, હાલો ઘનશ્યામ, આવ્યું 9. હા બસ તો આવ્યું. હવે આ એક ટેક્સ્ટ ન્યુમેરિકલ 11. એટેન્શન અહીંયા. હાલો કામ સ્ટોપ કરીને ધ્યાન અહીંયા આપો. એક સરોવરમાં 40 કેજી દળનો તરાપો છે. આ ધારો કે સરોવરનો કિનારો લઈ લીયા. સરોવર છે. તરાપો એટલે ખબર પડે, એક હોડી જેવું. એમાં એક માણસ ઊભો છે. ફરવા જ નીકળો, 31 મીટર ઊંડો વયો ગયો. તમને કહું, આંટા જ મારવા એને. એ માણસનું દળ જે છે એ 60 કેજી છે. અને તરાપાને કેપિટલ એમ કહું, એ 40 કેજીનો છે. એમાં કઈ વાંધો નહીં હો, નકર તો ડૂબી જાહેર બિચારો. એવું ન હોય તો ખભે એક જણો તરાપો લઈને જતો હોય ને પછી રિવર રાફ્ટિંગ 10 જણા બેસીને કરતા હોય એની ઉપર. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કોણ જાણે એને હું થયું, રામ જાણે. ઠામુકોથી કિનારા તરફ છે ને એ 10 મીટર પર સેકન્ડના વેગથી જવા માંડ્યો. આમ ધ્યાન રાખતો ખાવામાં બપોરે ભાખરી 3-4 વધારે ઉલાડી. તો આ રીતે ભાગવું ન પડે, અચાનક એન્જોય ન કરીએ. પણ ફિઝિક્સનું ભણીને ગયો હોય ને એટલે ગણતરી બાજ હોય, પાકે પાકો. એને ખબર હોય 3 સેકન્ડ કઈ વાંધો આવે એવું નથી. એ પ્રમાણેની સ્પીડ આપણે પકડીએ. 30 મીટર ઊંડા છીએ, 1 સેકન્ડે 10 હાલીએ તો 3 સેકન્ડે તો કિનારો આવી જાય. પછી ભલે ટ્રેક્ટર ઠલવાઈ જતું, તમને કહું, પછી તો કાંઠે જ હોય બાવળિયાની. પણ પેનિક સિચ્યુએશન હોય ને ત્યારે માણસ છે ને એ ઊંડાણપૂર્વકનો વિચાર ન કરે. એને એ વિચાર ન કર્યો કે ન્યૂટનના 3જા નિયમ અનુસાર હું દોડવા જઈશ તો તરાપો પાછો જશે. એ ભૂલાઈ ગયું. એટલે ટ્રેક્ટર વચમાં જ ક્યાંક ઠલવાવાનો. તમે જોજો, આમાં તરાપો દગો દેશે. તમને ખ્યાલ નથી આવતો, દોડવા જશે તો એના પગથી સામું લાગવાનું કે નહીં, તો તરાપો પાછો જશે તો ઈ કોની ઉપર ઊભો છે? તરાપા ઉપર જ ઊભો છે ને. એટલે એ કઈ આ કઈ અહીંયા પુલ થોડો છે, રોડ હોય તો બરાબર છે. હાલો કે 10ની સ્પીડે જાય તો રાઈટ 3જી સેકન્ડે સીધો કિનારે, બરાબર. પછી જે થવું હોય થાય એકવાર, બરાબર છે. આમાં ગામડામાં કોણ મોટા થયા છે હાથ ઊંચા કરે? ગામડામાં છોકરા રખડે ને એટલે એના ભાન ભૂલી જાય એમ રખડતા હોય. હાવ કાંઠે આવેલું ત્યારે દોડીને કરે બા ડબલું. ત્યાં તો તમને કહું, ત્યાં તો ટ્રેક્ટર ઠલવાઈ ગયું હોય, ત્યાં મહેમાન જમતા હોય ને પંગતમાં જ ત્યાં. આમાં તે કઈ કે હાવ કઈ પ્રોગ્રામ છે ખુદી સક્સેસફુલ રહેવાનો નથી. આપણે ગોતીએ, હવે એ જ ગોતવાનો રહ્યું કે ટ્રેક્ટર અંદર ક્યાં ઠલવાશે. એ જ પ્લાન ભલે એનો 3 સેકન્ડનો રહ્યો, પણ એ તરાપો દગો દેશે ને. આ કેસમાં તરાપો અને માણસને એક તંત્ર લઈ લઈએ તો બહારથી કોઈએ બળ લગાડ્યું નથી. માણસને અહીંયા કોઈક ઊભા દોરડાનો ઘા કરીને એને આમ ગળા પાછી દઈને પછી આમ ખેંચતો હોય તો બરાબર છે, તો એ બાહ્ય બળ કહેવાય. આ તો ભાગ્યો છે અંતઃસ્ફૂર્ણા થઈ, એને કારણે ભાગ્ય. ઇન્ટ્યુશન કહેવાય એને, અંદરથી પ્રેરણા મળતું, આંતરિક બળ છે.
એટલે આમાં તમે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકશો. તો પહેલા બેયના તંત્રનો શાંતિ જ બિચારો ઊભો હતો તરાપોની બે, તો પહેલા વેગમાન 0 હતું, બેયનું 0 તો આખા તંત્રનું જ તે. કોણ જાણે હું થયું, બિચારો ભાગ્યો. તો હવે બેયનું વેગમાન લેવું પડે મોટા. તમને કઈ ખબર પડે? આ માણસ અને એનો વેગ, આ એનું વેગમાન થયું, આ તરાપો અને એનો વેગ. તરાપામાં માણસ આવી ગયો ને ભેગો. હલો, તરાપો ખસે ને માણસ નો ખસે એવું થોડું બને યાર. માણસ તરાપા પર ઉભો છે એટલે તરાપાના વેગમાનમાં માણસને ગણી લેવાનો, માણસના વેગમાનમાં તરાપો નહીં ગણવાનો. સમજાય તમને? માણસ દોડે છે એમાં કઈ તરાપો ભેગો ન આવે, પણ તરાપો દોડે એમાં માણસ ભેગો આવે. આ 60 કિલોનો 10 ની સ્પીડે ભાગ્યો. હાવ ગણતરી બિચારાની ખોટી પડવાની છે. આ 40 ને 60 100. આ મેં શું ગોત્યું ખબર? એક્ઝેક્ટલી 1 સેકન્ડ કિનારા બાજુ કેટલો હાલશે ઈ. એના તો મનમાં એમ જ છે કે આપણે 1 સેકન્ડમાં 10 હાલશું, પણ આપણી જેવા ગણતરી કરીને જોશે તો ખબર પડશે કે 10 આમ હાલે એમ 6 આમે હાલશે. મને એમ જ હતું માઇનસ જ આવશે, કારણ કે આમ જ જાય તરાપો, તો આવ્યો માઇનસ. તો નેટ 1 સેકન્ડે કેટલો હાલે કિનારા તરફ માણસ? 4. તો 1 સેકન્ડે કિનારાથી કેટલો દૂર હશે? 26. એ તમારો જવાબ. એને એ જ પૂછ્યું તમને, એને એ જ પૂછ્યું ટ્રેક્ટર ક્યાં ઠાલવા છે. તો જવાબ 18 આવે, કારણ કે 3 સેકન્ડ એ 12 હાલે. આ તો પાકી ગણતરી કરી નીકળ્યો. હવે અડધી સેકન્ડે હાલે એમ હોય નહીં. કેટલાક ચિત્ર વિચિત્ર પ્રશ્નો છે, એનો આપણે જવાબ મેળવવો છે. ટેક્સ્ટ ન્યુમેરિકલ 14. બહુ મસ્ત પ્રશ્ન છે, વિચારવાનું ચાલુ કરો. અહીંયા બેઠા ને એમાંથી કોઈને 150 થી નીચે આવે ને તો ટકો કરીને ઊંધે ગધેડે ગામમાં ફેરવું. જોવો ને તમે, એટલું બધું બળ કરીને માર્કશીના ન આવે. આ XT ગ્રાફ છે અને ઇટ ઇઝ આમ. ઓકે, આ શું આપ્યું? 4 સેકન્ડ. આ 0, ધીસ ઇઝ 3. તમને એમ કે છે કે t લેસ ધેન 0, t ગ્રેટર ધેન 4 સેકન્ડ, અને 0 અને 4 સેકન્ડની વચ્ચે બળ કેટલું લાગતું હશે? પદાર્થ જે ગતિ કરે છે એનું દળ આપી દીધું છે 4 kg. પ્રણત ઉભો થશે. યસ, એની આઈડિયા? હે, બળ જોતું મારે. તને જે કઈ વિચાર આવતો, બીજા નહીં વિચાર કરવાનું છે હો. પાછું જય સ્વામિનારાયણ ઉભા થા. વિચાર ચાલુ છે કે ઊંઘ ચાલુ છે? ઊંઘ ચાલુ છે. વિચાર. ઓકે, આવે છે કઈ વિચાર? દેવેન્દ્ર પ્રસાદ, નથી લાગતું. કારણ તમને ખબર છે? અહીં સુધી ગ્રાફ છે, તમારે આમ દેખાય છે? તમને અહીં સુધી ગ્રાફ છે, આમ છે ગ્રાફ આખો. આમ દેખાય છે? થોડુંક ઘાટું દેખાય છે. મતલબ એ 0 છે, x સ્થિર છે. તો સ્થિર હોતી ન્યૂટનના પહેલા નિયમ અનુસાર બળ કેટલું હોય? 0. 4 સેકન્ડ પછી તે સ્થિર છે, પછી 3 મીટર પાસે સ્થિર છે. હલો, એટલે બળ 0 લાગે. તમારે આધાર શું લેવાનો? નિયમ હોય, બીજું તો શું આધાર તમે લ્યો? હવે 0 થી 4 સેકન્ડની વચ્ચે એમાં તો હાલે છે, એમાંય 0 મોટા. યસ, બીકોઝ વેગ અચળ છે. બસ આમ વિચાર કરવાનો હોય. સમજાણું? XT ગ્રાફ છે, સુરેખ હોય. વેગ મતલબ ઢાળ, સુરેખાનો ઢાળ અચળ હોય. અન્ડરસ્ટેન્ડ? ધારો કે આનો આ ગ્રાફ VT હોત, 0 થી 4 સેકન્ડ ની વચ્ચે, 0 થી 4 સેકન્ડ ની વચ્ચે બળ કેટલું લાગતું હશે? 4 સેકન્ડ. 4 સેકન્ડ પછી તે સ્થિર છે, પછી 3 મીટર પાસે સ્થિર છે. હલો, એટલે બળ 0 લાગે. તમારે આધાર શું લેવાનો? નિયમ હોય, બીજું તો શું આધાર તમે લ્યો? હવે 0 થી 4 સેકન્ડની વચ્ચે એમાં તો હાલે છે, એમાંય 0 મોટા. યસ, બીકોઝ વેગ અચળ છે. બસ આમ વિચાર કરવાનો હોય. સમજાણું? XT ગ્રાફ છે, સુરેખ હોય. વેગ મતલબ ઢાળ, સુરેખાનો ઢાળ અચળ હોય. અન્ડરસ્ટેન્ડ? ધારો કે આનો આ ગ્રાફ
તો બળ કયા ભાગમાં લાગે આમાંથી? ગ્રેટર ધેન 4 લાગે એમ? ટી ગ્રેટર ધેન 4 વખતે લાગશે એમ કયો છે? હા તો હરખું કે ને, કારણ કયો? હા, પ્રવેગ છે એટલે બળ છે એમ કહીએ કે, અથવા તો વેગ વધે છે એટલે બળ છે. જ્યાં વેગ અચળ ત્યાં બળ નથી. અહીંયા તો વેગ 0 જ છે, વેગનો જ ગ્રાફ છે એટલે 0 ઈ 0. ઓકે, સાથોસાથ એને એવું પૂછ્યું નીચે ટી બરાબર 0 જો તો એલા 4 સેકન્ડે. તો 4 સેકન્ડે બળનો શું માગ્યું? આઘાત. તો આની પહેલા ને આની પછી આ એક્સટી ગ્રાફ છે. ઢાળ મતલબ tan થીટા, 3/4 ઢાળ છે એટલે V1 વિલ બી 3/4 અને આમ થીટા લેસ ધેન 90 ધન છે. એ પછી V2 છે એ 0 છે, તો એમ V2 માઇનસ V1 કરીએ કાંઈ. ઓકે, 0 સેકન્ડ પાસે કે તો 0 વેગ પહેલા અને પછી 3/4 છે. અહીંયા કે તો પહેલા 3/4 ને પછી 0 છે. પછી આ બહુ મસ્ત પ્રશ્ન છે 10મો. 15 મિનિટ વ્યવસ્થિત ધ્યાન રાખજો, સારા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. 0.4 kg દળ છે, m ઇઝ ઇક્વલ ટુ 0.4 kg દળ. સ્ટાર્ટિંગમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. હું છે ને એને x માગ્યા છે એટલે આ ઉત્તર દિશા લઈ લઉં, આ x બરાબર 0 લઈ લઉં, આ x બરાબર -10, -20, -30, -40, -50 ને આ બાજુ x બરાબર 10, 20, 30 આમ લઈ લઉં. આ દક્ષિણ છે. ઓકે, ઓલરેડી આ આમ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. 10 એટલે અચળ. એ વખતે બળ નથી લાગતું, તો વેગ બદલાય. બળ છે ને જ્યારે અહીંયા પહોંચે ને પછી લાગે છે. જો t બરાબર 0 સમયે, એ વખતે t ને 0 કીધો, જ્યારે x બરાબર 0 પાસે હોય એ વખતે મોટા વેગ તો આમ જ છે. છેક તમે બળ લગાડવાનું શરૂ કર્યું અહીંયા ત્યાં સુધી વેગ આમ જ છે. પછી તે અમુક ટાઈમ સુધી વેગ એમ જ રહેશે, કારણ કે પ્રવેગ કેટલો થાય મોટા, એની -8 ન્યૂટન બળ લગાડ્યું, આમ લગાડ્યું બળ. એટલે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ F/m પ્રમાણે લેવા જાઓ તો -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. 8/0.4 કર્યું એટલે. તો યુ અન્ડરસ્ટેન્ડ, અડધી સેકન્ડમાં વેગનું મોઢું ફરી ગયું છે. બોલો, આમ જાતો હોય પણ 20 જેટલો પ્રવેગ આમ લગાડ્યો. હું બોલું છું ગણતરી સાથે બોલું, તમને ખબર પડે. v બરાબર V0 પ્લસ AT લ્યો તો V0 10 છે, એ -20 છે, તો મોટા અડધી સેકન્ડે વેગ 0 થઈ ગયો છે. ઓલો વેગ 1 સેકન્ડે માગ્યો તો -10 થઈ ગયો હોય. 2 સેકન્ડે માગે તો અહીંયા 10 - 40 એટલે -30 થઈ ગયો. એટલે ટૂંકમાં જ્યારે બળ લગાડ્યું એ ક્ષણ પૂરતો હજી આમ છે વેગ. એ બળ આમ લગાડ્યું એટલે વેગને તો ઘટવું જ પડશે. તો અડધી સેકન્ડમાંથી 0 થઈ જાય, પછીની સેકન્ડમાં તો માઇનસ થઈ ગયો છે વેગ. એટલે બધું થવાનું આમ જ તે, કારણ કે બળ તમારાથી આમ થઈ ગયું છે. હવે જે પૂછે છે એ જરા જોઈએ. t ઇઝ ઇક્વલ ટુ -5 સેકન્ડ. ઘણી વખત આપણે એમ થાય કે સમય થોડો માઇનસ હોય યાર, પણ અહીંયા મતલબ સમજવાનો હોય. ગતિ તો ક્યારની હાલી જ આવે છે. તમે બળ લગાડ્યું એને તમે t બરાબર 0 કીધો તો એ પહેલાની 5 સેકન્ડ અહીંયા હોય ને 50, કારણ કે 10 ની સ્પીડ હાલ્યો આવતો હતો. તો 1 સેકન્ડે 10 હાલે, બીજી સેકન્ડે 20, ત્રીજી સેકન્ડે 30, 40, તો 5 સેકન્ડે એ 0 પોગી ગયો. 50 હોય તો 0 પોગે ને. સમજાય છે તમને? અથવા તમે સાદું સૂત્ર વાપરો ને, x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ t. v છે એ +10 ને t -5 એટલે -50 80. આ સીધી સાદી વાત. અને આમે t બરાબર 0 સમયે અહીંયા હોય તો એનાથી 5 સેકન્ડ પહેલા પૂછે છે, જ્યાં બળ લાગ્યું જ નથી. તો એવરી સેકન્ડ 10 હાલતો હતો.
તો 5 સેકન્ડે અહીંયા પહોંચ્યો, તો 5 સેકન્ડ પહેલા ક્યાં હોય ને 50 હોય ને, આમ 50 એટલે -50 કહેવાય. ક્લિયર? હવે જે જાણવાનું છે ને એ તમને અગત્યનું છે. હવે એમ કે છે કે 25 સેકન્ડ એટલે x 25 સેકન્ડે જોતો છે, બળ લાગ્યા પછી. 25 સેકન્ડ કે એટલે તમે પછી સમજવાનું થાય ને, 0 થી સેકન્ડ ગણવાની આવે. 0 સમયે તો બળ લગાડી દીધું છે એને, અને અચળ છે, પ્રવેગી અચળ છે, એટલે v0t પ્લસ હાફ at સ્ક્વેર વાપરી શકાય. v0 પ્લસ 10 છે, t બરાબર 0 સમયે જે છે એ વેગ. અને તમે 25 સેકન્ડની વાત કરો છો, આ -10 થશે, આ બે થઈને આ 20 અને ભાગ્યા 2, માઇનસ દિશાની છે, -20 છે એટલે, અને t સ્ક્વેર 25 એટલે 625 થાય. સો ઇટ ઇઝ 250 -6250, તો -6 કિલોમીટર થાય. એવું જ થયું ને, 6000 મીટર એટલે ટૂંકમાં આમ ક્યાંય ને ક્યાંય હશે, ઓલ કરો ઓલું આમ ખાઈ વટીને ઓલી બાજુ 6 કિલોમીટર તો ત્યાં જ થાય ને, એટલે હું અહીંયા બતાવતો નથી એમ કહું છું. પછીનો પ્રશ્ન છે ને એ આમ પાયા હલબલાવી નાખે એવો છે. આઈડિયા આવે કે 100 સેકન્ડે ક્યાં સ્થાને છે એ ગોતવું હોય તો શું કરવા? રાજુભાઈ, આપણું નામ શું? નામ શું આપણું? હે મિતુલ? કેવા? હે શેતા? મિતુલભાઈ, બધું જો એમ ગુણાકારથી જ હાલતો માણસ ભણતા શું કામ હોય કે જી? 25 સેકન્ડે જ્યાં છે એને બદલે 100 સેકન્ડે કે એટલે 4 ગુણી નાખવાનું યાર. અચળ વેગ છે એનો તું ગુણી નાખી. કેટલું વિચારવું પડે ને કહું એટલે ખબર પડે ફિઝિક્સ કેમ ભણવાનું. તમારું બળ 30 સેકન્ડ જ ચાલુ છે, પછીની 70 સેકન્ડ અચળ વેગ છે, એટલે પહેલા 30 સેકન્ડનું પહેલા ગોતી નાખો. એટલે t બરાબર 30 સેકન્ડમાં સ્થાન ક્યાં હોય તો કે x 30 ગોતીએ આપણે, તો v0t એમાં બળ લાગે ત્યાં સુધી તમે 1/2 વાપરી શકશો. 0 સેકન્ડે વેગ છે એ +10 છે, આમ તમે 30 સેકન્ડે વાત કરો છો, 30 નો વર્ગ 900 થાય, એટલે -8.7 કિલોમીટર થયું. આ 9000 માંથી 300 ગયું. આ 30 સેકન્ડે અહીંયા સ્થાન હશે, એ પછીની 70 સેકન્ડમાં જે વેગ હશે એ અચળ હશે, પછી તો બળ બંધ થઈ ગયું. ત્યાં તમે વેગ ગુણ્યા સમય કરી શકો, પણ વેગ કયો ગણવો એ વખતે ખ્યાલ આવે છે દેવેન્દ્ર પ્રસાદ? v0 + at થી ગોતવું પડે 30મી સેકન્ડ વેગ કેટલો થયો હશે, કારણ કે t બરાબર 0 સમયે 10 વેગ છે, બળ લાગે છે એટલે વેગ બદલાતો હોય, તો 30મી સેકન્ડ વેગ ગોતવો પડે. v0 + 10 હતો, -20t એટલે ખબર પડે આ -590 મીટર પર સેકન્ડ વેગ એ વખતે હશે. ક્યારે? 30મી સેકન્ડે. હવે 30 થી 70, 30 થી 100 સુધી આ જ વેગ હશે, કારણ કે બળ બંધ થઈ ગયું, જાગતા રહ્યું. એટલે એમાં કેટલું અંતર કાપશે એને માટે -590 એ વેગ ઇન્ટુ 70 સેકન્ડ એટલું એ હાલશે. અને ઓલરેડી 8.7 કિલોમીટર તો પહેલી 30 સેકન્ડમાં હાલી ગયો હતો. એ બેનો ટોટલ મારો ન્યા હશે, સમજ પડે છે? 50 કિલોમીટર થશે, એટલે ઘોઘાની આગળ હશે દરિયામાં, અને ગુણાકાર કરવો છે. આમ ભણાવે છે ફિઝિક્સ કોઈ તને તો એકેય સૂત્ર કામમાં આવે જો બધું ગુણાકારથી જ હાલતું હોય તો માણસો સૂત્ર અને કન્સેપ્ટ ને અચળ વેગ ને અચળ પ્રયોગ ને એવું ભણાવે છે. શું કામ તમને? મુન્નાભાઈને MBBS થવું, આવી વાત કરીને તો કોઈ દેશે નહીં. એક તો તકલીફ છે, જ્યાં ત્યાંથી લઈ આવવી પડે. આવા ઓલા મહેસાણામાં તો બધા છે ને કેરળમાંથી લઈ આવે કન્યા, આખો લોકો મેરેજ બ્યુરો બનાવ્યો. હવે ડખો ક્યાં થાય? છોકરાને પૂછે ને મામાનું નામ ઉથપ્પા મામા, કટપ્પા મામા, બધી અહીંયા ને યારે તો વાંધો ન, મોહાળ જાય ને એટલે ડખો થાય.
આવીને એવી વાતો કરવા મને ને ભાણીઓ લોટામાં પથરા 4-5 નાખીને ખખડાવીને એવી વાતો કરે. કેવો મસ્ત પ્રશ્ન છે આ ટેક્સનો 11 નંબર. તમને આમ કઈ બહુ મસ્ત લાગતું જ નહીં ને? કે લાગે છે નહીં ને? હા, મને એવું લાગતું હતું, મને ડાઉટ તો હતો જ. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત ગતિ કરે છે. 10 સેકન્ડ ટ્રકની ઉપર બેઠેલી એક વ્યક્તિ પથ્થરને આમ પડવા દે છે. 11મી સેકન્ડે એ પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલા હશે? હું તમને સમજાવું. આ રોડ છે, બરાબર? આ છે ને ટ્રક છે. એ V0 બરાબર 0 થી શરૂ કરે છે. એનામાં પ્રવેગ છે એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે t બરાબર 0 સમયે સ્ટાર્ટ થાય. 10 સેકન્ડ માની લો કે ટ્રક છે એ અહીંયા પહોંચી ગયો. તો અહીંયા પહોંચી ગયો ત્યારે એનો વેગ તમારે જોવો જોઈએ. V0 પ્લસ AT પ્રમાણે વેગ વધતો જતો હોય. મોટા 20 મીટર પર સેકન્ડ જેટલો વેગ થઈ ગયો આમ એક્સ દિશામાં. ટ્રકનો ઈ જ પથ્થરનો હોય, ઈ જ માણસનો હોય. હલો, ટ્રકમાં જેટલું ટ્રકમાં પોદળો હોય તો ઈ જ વેગ હોય. હાલે મળે સુતા હાવ. ટ્રકની હારવાર જેટલા ટ્રકના હોય બધાનો વેગ સેમ હોય. એ વખતે પથ્થર પડતો મૂકવાનો છે. હવે 1 સેકન્ડે માગ્યો. હલો, એને જે વેગ માગ્યો 11મી સેકન્ડે, એમાં 10 સેકન્ડે તો વેગ એનો આમ જ હતો 20 જેટલો. સ્ટાર્ટ કર્યું ત્યાંથી 10 સેકન્ડ સુધીમાં. તો હવે નીચે પડે તો નીચેનો વેગ આપણે ગોતવાનો રહ્યો. એને હું Vy કહું. એમાં V0 પ્લસ AT વાપરવું પડે, કારણ કે એ ગતિ અચળ પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી. નીચે પડવાનો તો સ્ટાર્ટિંગનો વેગ 0 જ. તમે પડતો મૂકો તો નીચે તરફનો વેગ 0 પ્લસ એમાં આમ તો માઇનસ AT આવશે. ટી એક જ લેવાનો થયો એ ખબર પડે. 11મી સેકન્ડે માગે છે. 10 સેકન્ડ સુધી તો ખટરામાં હતો પાણકો. સમજાઈશ કે નહીં? પડ્યા પછી તો 1 જ સેકન્ડ ગઈ. હવે આવી બાબતમાં નો ધ્યાન દઈએ તો ગયા માર્ક. તો આ -10 મીટર પર સેકન્ડ આવ્યું. ધેટ મીન્સ કે ટોટલ વેલોસિટી 20 I કેરેટ અને -10 J કેરેટ હશે. આ પછી ખબર પડવી જોઈએ. પથ્થરને મૂકો એ વખતે વેગ એનો 20 હતો આડો, તો એ તો પડે ત્યાં સુધી એ તો એમનામ જ રહેવાનો, કારણ કે આડું તો કઈ બળ લાગતું નથી. ન્યૂટનનો નિયમ છે, બળ ન લાગે ત્યાં સુધી વેગ એમનામ રહેશે. બળ આમ લાગ્યું, એ બાજુનો વેગ વધ્યો, 0 માંથી વધ્યો, એ 10 થયો, એ મેં ગોત્યું. હવે તમારે મૂલ્ય જોતો હોય તો √20 નો વર્ગ 400 થાય ને આનો વર્ગ છે એ 100 થશે. એટલે આ 10√5 મીટર પર સેકન્ડ આ વેગ થયો. 11મી સેકન્ડે પ્રવેગ કેટલો છે એ કયો? હે? -10. યસ, 9.8. પ્રવેગ તો મૂક્યા પછી માતાજીની દયાથી જશે. હું નામ તારું કીધું? કુંજલ. 11મી સેકન્ડે -10 હશે. તમે કીધું ને 9.8 કે 10 જે કહેશો હાલશે. 12મી સેકન્ડે -10. 13મી સેકન્ડે, 14મી સેકન્ડે. આ ચંદ્ર ઉપરથી નથી પથ્થર પડતો, તું જો ટ્રક ઉપરથી પડે છે. સમજાય છે તમને કઈ? 11મી સેકન્ડ જ હું કામ આપ્યું? લગ્નમાં ચાંદલો 11 નો કરવાનો એટલે શુકનિયાળો આંકડો છે. એટલે 12મી સેકન્ડ તમારે કોઈ હેઠે ટેસ્ટ થી બેઠો હશે પાણકો. મૂળ 6 મીટર હાલવાનું એને. તો x બરાબર V0t પ્લસ હાફ AT² કરવા જાઓ તો આ 1/2 એની જગ્યાએ -10 અને આ 1 સેકન્ડ તમને 5 મીટર હાલી જશે. 1 થી સેટ થાય તો હેઠે ધ્રુવ દઈને હેઠે પડશે, ગારો ઉડાડશે આજુબાજુ. તમને આ 12મી સેકન્ડે 13મી સેકન્ડે પૂછત દાખલામાં કઈ રહે જ નહીં. ઓલો પથ્થરો તો ટેસ્ટ થી પીડ્યો હોય ને એને કાંઈ ન હોય, નો વેગ હોય, નો પ્રવેગ હોય, કાંઈ ન હોય. સમજી ગયા તમે? ઘણાને એમ થયું છે કે ખતરો કેટલો ઊંચો એ શું કામ આપણને કીધું હશે? એ આ માટે કીધું હોય કે 11મી સેકન્ડે હજી પ્રોગ્રામ ચાલુ છે પડવાનો.
ખીખી ખીખી બહુ કર્યા કરો તમે. આ કર્યો તો AIEEE નો. આમાં કઈ સેકન્ડ એ નહોતું કીધું. તમે કઈ સેકન્ડ લીધી હતી? હે વિનીત? તે હે 0, 2, 4, 6 એમાંથી 2 લ્યો એટલે હાલે. બધી બાજુ હરખા જ વેગ મળવાના છે. આમ કરો ને તો બધું આ થઈ ગયું તું. PMT નો 29મો નહોતા પગ્યા? યુવરાજ પહોંચ્યો તો? ઠીક, તો બેસી જા. કાંઈ બીજું કામ છે? હા બોલ. હા ભલે ને હાલે, પણ એ સેકન્ડો વહી ગઈ પછી તમને પૂછે તો કેમ તમે એ દાખલો ગણી શકો? એમ હું તમને કહેવા માંગુ. દડતો હોય તો હોય, ન દડતો હોય ગારામાં ગયો હોય તો. એટલે દાખલો નથી બનતો એમ કહું છું. બરાબર, બનાવવો હોય તો બની કે ઘડી ખુદી. આ કર્યો તો કઈ નહીં, જવા દો. આ એક પ્રશ્ન PMT 17માં પૂછાઈ ગયો. એ મારે તમને કહીને પછી છોડવાના થાય છે. બળના આઘાતમાં તમને એક નોંધ લખાવી હતી. ખાલી F×dt એ બળનો આઘાત તો થાય કે બળ છે ને એ કોન્સ્ટન્ટ હોય મોટા. જો બળ ચલ હોય ને તો બળનો આઘાત સંકલનથી મેળવવું પડે. T1 થી T2 સુધી સંકલન કરવાનું. બળ ક્યાં સુધી લાગ્યું સાંભળો જરા. આમાં એમ કે છે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે તો ગોળી પર લાગતું બળ છે એ આવી રીતે આપવામાં આવે છે. F = 600 - 2 × 10⁵ T. T બરાબર 0 સમયે તમે ખટકો દબાવ્યો છે એટલે સ્પ્રિંગ છટકી હશે. પછી નાળચામાંથી બહાર નીકળે ત્યારે બળ 0 થાય. ત્યાં સુધી સ્પ્રિંગ એને ધક્કો મારતી હોય. કે છે ગોળી જેવી બંદૂકના નાળચાને છોડે ત્યારે એની પરનું બળ 0 થાય. તો કેટલા ટાઈમે નાળચામાંથી બહાર નીકળી છે એ ગોતીએ. કાંઈ બળ 0 થઈ જાય ત્યારે નાળચામાંથી બહાર નીકળી ગઈ હોય. આના ઉપરથી T મેળવો એટલે 0.003 સેકન્ડ આવશે. હવે તમારે આઈ જોતો હોય તો ઇન્ટિગ્રેશન F/dt. 0 સેકન્ડે તમે બળ શરૂ કર્યું હોય ને પૂરું બળ થયું હોય 0.003 સેકન્ડે. હવે સંકલન કરવાનું હોય તો મૂંઝાઈ નહીં જવાનું. 600 નું સંકલન 600 T થાય. -2 × 10⁵ T નું સંકલન T²/2 એટલે 10⁵ T² થાય. /2 ઉડી ગયા. પછી આ 0 અને 0.003 મૂકવાનું એટલે આ 600 × 0.003 થશે. પહેલા 0.003 મૂકું Tની જગ્યાએ. માઇનસ આ 10⁵. આનો વર્ગ કરવાનો એટલે ખબર પડે. 9 × 10⁻6 થશે. હલો, આ 10⁻3 છે. 3 × 3 નો વર્ગ 9 થાય. 10⁻3 નો -6 ઘાત થાય. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આ -6 ઘાત જાય 0.9 આવ્યું. અને આમાંથી આ કેટલા છે? 6 × 18 એટલે 1.8 - 0.9 એવી રીતે તમારો જવાબ આવશે. 0.9 સેકન્ડ જેવો. અન્ડરસ્ટેન્ડ? એ થશે ને આ 10⁻3 છે. આ 6 × 18 થાય. આવી રીતે ગણતરી કરવાની થાય. બાકીના પ્રશ્નો જે છે એ તમારે હજી ટ્રાય કરવાની છે. આવતીકાલનો